મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 78. તો ગાઈસ આજે સોમવાર છે અને સોમવારે યુઝ્યુઅલી કેવું આમ કામમાં મન નહીં લાગે કેમ કે રવિવાર આખો દિવસ શાંતિથી નીકળ્યો હોય સોમવારે પછી પાછું એમ થોડું મન ના લાગે કામ હે તો ભાઈ આજે જબરદસ્ત ઊંઘ આવે છે તો ઊંઘ એટલે કંઈ તેને મસ્ત આરામ કર્યું છે આજે તો અત્યારે હોઈ જઈશું એવું લાગે મને પછી ખબર નહીં તો બસ આપણે હવે સેલ મારીએ અને નીકળીએ અને ભાઈ મેં વિચારેલું કે કાલે રવિવાર છે તો સવારે ઉઠીને આઈડિયા આ ગાડીને ધોઈશ આઈટનને પણ કંઈ મેં પડ્યો નહીં તો હવે એને ખબર નહીં કાલે મેળ ભાવે તો કંઈ નહીં દિવસો જ્યારે મેળ પડતા હવે. Later that same evening. ગાઈઝ રાતના વાગ્યા છે 9, 9:15 જેવું 9:30 જેવું થયું હશે અને સોરી કેમ કે આજે આખો દિવસ બધી ભાઈ બગચોડી માંડે બગચોડી તો નહીં પણ અમુક એવા ભય સીન છે ને શનિવારે જે હમણાં બ્લોગ પર કહું કે નહીં કહું એવું વિચારવાની વાત છે જો બધું સેટમેન્ટ થઈ ગયું પછી કહીશ બ્લોગમાં હવે પછી ભગવાન ભરોસે તો કંઈ બધું ચાલે કરે બહુ ધ્યાન પર લેવાનું નહીં તો હા એટલે આવી રીતે બધું આખો દિવસ કામમાં નીકળી ગયો કંઈ બ્લોગ શું એમ એવું કંઈ ખાસ બી આવતું બી નહીં કે દેખાડું બ્લોગમાં તો એટલે કંઈ શું થયું નહીં તો એને ઉપર એટલે અમારે બી મારું બીજું પ્લાનિંગ હતો કંઈ થોડું કામ હતું એ કામ પણ મૂકું ના ચાલુ કહ્યું છે પહેલાં નહીં એમ એ કાંઈ ચાલુ કરશે કમ્પ્લીટ ગમે તે થાય છેલ્લે અડધી મિનિટને બી થાય અડધી મિનિટને બી બ્લોગ નાખીશ તેવું થવા તો નહીં દઉં પણ ટોપ બી બાય ચાન્સ તો જેટલું થાય એટલું અપલોડ કરી દે. અને ભાઈ મેં છે ને એક વસ્તુ નોટિસ કરી હવે તમને એવું લાગતું છે કે આજે કંઈ કોન્ટેન્ટ થયો એટલે સલાહ છે પણ એવું નથી જે હકીકત છે એમ એ કહું તો ખબર નહીં યાર જિંદગીમાં છે ને બધું બહુ વિચાર્યું સ્ટાર્ટિંગથી કે જ્યારથી સમજ થયો કે જ્યારથી દિમાગ એવું ને પ્રોપર ત્યારથી બધું બહુ વિચાર્યું કે ભાઈ આગળ જઈને આ વસ્તુ થશે આ વસ્તુ કરીશ આવું મારે કરવું છે બધું બહુ વિચાર હતો પણ એવું કહેવાય કે જે વિચારે એવું તો બીજું થાય જ ને ઉપરમાં જે લખ્યું છે એ જ થાય તો અમુક કામ થયા થઈને ના થઈ ગયા તો એ બધા સીન છે પણ કહેવાનો મારો મતલબ એવું છે કે આ જે જિંદગી છે ને નોકરીથી ઘરથી નોકરી કે ધંધો કે વોટ એવર તમે જીવી કરતા હોય એ વસ્તુ અલગ છે અને તમારો શોખ જે વસ્તુ એક અલગ છે તો જે આજે સર્કલ માટે જે બહાર નીકળી જાય ને એ માણસ એમ આખા શું કે બહાર નીકળી જ જાય તમે કેવી ટાઈમ જાઉં તમને સોરી ભાઈ મેં છે ને આવી એક્સપ્લેન કરવામાં એટલો પાક્કો નથી પણ ખબર નહીં મેં કેવું હું સમજાવવામાં આવું છું એટલે ઇન શોર્ટમાં છે ને આમ જે સર્કલ માટે બહાર નીકળી ગયો ને એ માણસ આખી જિંદગી એમ પાર કરી નાખશે એનું જિંદગી સફળ કરી નાખશે એ વસ્તુ માણસ તો કહેવાનો મતલબ બી છે તો આઈ હોપ કે તમે સમજી ગયા છો તો વસ્તુ એ છે અને કંઈ અને હવે છે ને હવે પ્રોપર છે ને ડાયટને હું ચાલુ કરું છું ઈચ્છા છે થોડું શરીર પર ધ્યાન આપીએ અને થોડુંક ફેસ પર બી ધ્યાન આપીએ હે તો હવે પ્લાનિંગ તો છે જ હવે અને બી મેં વિચાર્યું આ હાર્ટના એક્સિડન્ટ ને એની પહેલાં વિચાર્યું મેં કે જીમને એવું સ્ટાર્ટ કરીશું પણ બડકિસ્મતથી એક્સિડન્ટ થઈ ગયું અને થોડુંક હોલ આવી ગયું થોડુંક નહીં ખાસો બધો હોલ આવી ગયો ખાસો અને ઓલમોસ્ટ 5 મહિનાની ઉપર થઈ ગયું તો 5-6 મહિના ગેપ આવી ગયો તો શરીરને મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવ્યું અને થોડું પોતાના શરીર પર થોડું આપણી પર થોડું ટાઈમને ઇન્વેસ્ટ કર્યું તો બસ યાર આજના નાના બ્લોગને અહીં એન્ડ કરીએ કાલે કંઈ નવે કંઈ મસ્ત ફૂલ ફાળકે વિડીયો લાવવાની ટ્રાય કરીએ કાલે ને હવે રેગ્યુલરમાં કંઈ અને પહેલાં થોડું મસ્ત પ્રોપર લાઈન પર આવ્યું છે વિડીયો બી લાઈન પર આવે છે બધું પ્રોપર ચાલતું થઈ ગયું પહેલાં કરતાં તો બહુ સારું ચાલે છે તો કંઈ નહીં મળે કે નવા દિવસ સાથે મળે કે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે.